તમારી પ્રોડક્ટના બાપ તમે પોતે જ. આવું હું ઘણી વખત કહેતો રહ્યો છું, કારણ કે તમને તમારાથી વધારે કોણ સારું એક્સપ્લેન કરી શકે તમારી પ્રોડક્ટને. માર્કેટની કેપેસિટી, તમે ધંધો શરૂ કર્યો ત્યારે તમને ખબર જ હોય. આજે કોઈ પણ 30-35 વર્ષનો વ્યક્તિ ધંધો સ્ટાર્ટ કરતો હોય તેને ખબર જ હોય કે ભાઈ માર્કેટમાં કેટલા કોમ્પિટિટર છે. કોમ્પિટિટર જેવું કંઈ હોતું નથી. મારા મત મુજબ તમે જો એનર્જી નથી આપી શકતા ને તો તમે એ હરીફાઈમાં છો. તમે 100 જણાની હરીફાઈમાં છો, એમાં તમે રહેવા માંગશો ને તો હંમેશા તમે પ્રાઇઝિંગ ગેમમાં હારી જશો. કારણ કે આજે દુનિયામાં તમારા કરતાં 5 પૈસા લઈને બેઠો એવો ધંધાર્થી છે ને છે જ. તમારે એવા 5 લોકોમાં આવવાનું છે કે જે ઓપોઝિટ ડાયરેક્શનમાં દોડે છે, જે કોમ્પિટિશનમાં છે જ નહીં, એ પોતાની ક્વોલિટી ઉપર વાત રાખે છે, અને એ રેસ છે જ નહીં. એ ક્વોલિટીની ગેમ છે, એ હાયરાર્કીની ગેમ છે, એ સ્ટેકિંગની ગેમ છે, એ સ્કેલિંગની ગેમ છે. એટલે કોઈ પણ રીતે ક્યાંય કોઈના ભાવ તોડવા નહીં. આપણે કોઈની સાથે નેગેટિવ ઇમ્પ્રેશન આવવી ન જોઈએ. તમે તમારી લીટી મોટી કરો, તમારા પ્રાઇસ જ્યારે લોકોને મેળ આવે એ રીતનું તમે માર્કેટિંગ કરો, સેલ્સ કરો, એગ્રેશન લાવો, પેશન લાવો, નેટવર્કિંગ લાવો, અને તમારા ક્લાયન્ટને સેટિસ્ફેક્શન લાવો. 5000 વાર ના પાડે ને સાહેબ, તો છઠ્ઠી 5000 ને 1મી વારી હા પાડવો જોઈએ. હવે 5000 ઇન્કવાયરી કનેક્ટ કરવાની, પુલ કરવાની, કોલ કરવાની કેપેસિટી હોય ને કોઈ પણ ધંધો, મમરાનો ધંધો હોય, ડુંગળીનો હોય કે બટેટાનો હોય, સાહેબ ધંધો ચાલે અને ચાલે જ. એના માટે તમારી સેલ્સ ટીમ એગ્રેસિવ હોવી જોઈએ, અને સેલ્સ ટીમનો સેનાપતિ તમે પોતે જોવા જોઈએ. થેન્ક યુ.